ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવશે. મેળાના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે મેળામાં રસ્તા, પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઈ તથા ગ્રામીણ અને ઓલિમ્પિક્સ બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી છે. પીજીવીસીએલના અધિકારીઓને સમગ્ર મેળા દરમિયાન વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના આપી હતી. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા પણ અનુરોધ કરાયો છે. મહાદેવ તરણેતર એનો મેળો આગામી ભાદરવા સુદ 30થી લઈને શરૂ થનાર છે. એટલે કે ઓગસ્ટ 26, 27, 28 અને 29 ના રોજ યોજાનાર છે. એના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મેળો પ્લાસ્ટિક મુક્ત થાય, સ્વચ્છતા, સાફ સફાઈ જળવાય, કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવહાર જળવાય એ બાબતે તમામ વિભાગો સાથે મિટિંગનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મેળાની દરમિયાન જે રાઇડ્સ અને ગેમિંગ ઝોન જે થઈ રહ્યા છે એના માટે ગ્રામ પંચાયત અને પ્રાંત કક્ષાએથી આગામી સમયમાં ટેન્ડર પણ કરવામાં આવશે.